ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ધોરણ 11ની અંદર વાણિજ્ય વ્યવસ્થા વિષયનો અભ્યાસ કરીશું. વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 એની ચર્ચા કરી રહ્યા હતા. તો ચાલો વિદ્યાર્થીઓ, આ જે પ્રકરણ છે એમાં આગળના ટૉપિક ઉપર આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થીઓ, આપણો આજનો જે ટૉપિક છે એ છે કંપનીના પ્રકારો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હવે આ જે કંપનીના પ્રકારો છે એ 5 માર્કની અંદર તમને બધા જ પ્રકારો સમજાવવાના એવું મે બી ના પૂછી શકાય, પરંતુ ક્યાંય કોઈ એક પાઠ તમને સમજાવવા માટે કે એવું બની શકે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે એના વિશે ચર્ચા કરતા જઈએ. સૌથી પહેલાં આપણે જે કંપનીના પ્રકારો છે એનો ચાર્ટ જોઈશું અને એ પછી આપણે એની સમજૂતી સાથે એને જોતા જઈશું. તો વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો કે કંપનીના પ્રકારના મુખ્ય કેટલા પાર્ટ પડ્યા છે? તો કે 4 પાર્ટ છે. પહેલો પાર્ટ છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજો પાર્ટ છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપની. ત્રીજો પાર્ટ છે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપની. અને ચોથો પાર્ટ છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. તો કંપનીના મુખ્ય કેટલા પ્રકાર પડે? તો કે 4 પ્રકાર. પહેલો પ્રકાર ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજો પ્રકાર સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપની. ત્રીજો પ્રકાર વર્ચસ્વની દ્રષ્ટિએ કંપની. અને ચોથો પ્રકાર નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપની. હવે જે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની છે એના કોઈ પ્રકાર પડતા નથી. આ જે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પ્રકાર છે એના પાઠ પડે છે. તો એના કયા પાઠ પડે એ આપણે જોઈશું. તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જે છે એના 3 પાઠ પડે છે. પહેલો પાઠ છે જાહેર કંપની, બીજો પાઠ છે ખાનગી કંપની અને ત્રીજો પાઠ છે એક વ્યક્તિની કંપની. તો હવે આ જે જાહેર કંપની છે એ જાહેર કંપનીના પણ પાછા 3 પાઠ પડે છે. એમાં પહેલો પાઠ છે શેરથી એટલે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. બીજો પાઠ છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. અને ત્રીજો પાઠ છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એટલે કે જાહેર કંપનીના પણ 3 પ્રકાર પડે છે: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. પછી છે ખાનગી કંપની. તો ખાનગી કંપનીના પણ 3 પ્રકાર પડે છે. પહેલું છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. અને જે ત્રીજો પ્રકાર છે એક વ્યક્તિની કંપની, એના કોઈ પ્રકાર પડતા નથી. તો વિદ્યાર્થીઓ, આગળનો પ્રકાર જોઈએ. જે ત્રીજો પ્રકાર છે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર. તો વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર પડે છે. પહેલું સરકારી કંપની, બીજું શાસક કંપની અને ત્રીજું ગૌણ કંપની. આગળ જે ચોથો પ્રકાર છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. તો નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના 2 પ્રકાર પડે છે. પહેલું ભારતીય કંપની અને બીજું વિદેશી કંપની. તો વિદ્યાર્થીઓ, આ થયા કંપનીના પ્રકારનો ચાર્ટ. તમારા બધા જ વિદ્યાર્થીઓએ આ ચાર્ટને તમારે તમારા નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખી દેવાનો છે. ઘણી વખત એવું બને કે ડિટેલ ના સમજાવીને માત્ર કંપનીના પ્રકારો જણાવો એવું કહે તો તમારે આ આખો ચાર્ટ તમારે પાડવો પડે. તો ચાલો હવે આની જે થિયરી છે એટલે કે આ જે પ્રકારો છે એની વ્યાખ્યાઓ સાદી ભાષામાં કહીએ તો એનો અર્થ એ આપણે આગળ જોતા જઈએ.
તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. તો સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી છે. તો તમને પૂછી શકાય પરીક્ષાની અંદર કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની એટલે શું? તો આપણે શું લખવાનું? જે કંપની સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે તેને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહેવામાં આવે છે. તમને એનું ઉદાહરણ પણ પૂછી શકાય કે એનું ઉદાહરણ આપો. તો ઉદાહરણ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એનો બીજો પ્રકાર છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિ. તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ એમાં છે જાહેર કંપની. તો જાહેર કંપની એટલે શું? હવે આ જે જાહેર કંપની છે એના વિશે તમારે ડિટેલની અંદર આગળ પાછું ભણવાનું આવશે. ફિલહાલ જાહેર કંપની એટલે શું એ આપણે જોઈએ. જાહેર કંપની એટલે કે પબ્લિક કંપની. કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તેને જાહેર કંપની કહે છે. તો આના નીચે બધા અંડરલાઈન કરી દો. આ થવાની તમારે જાહેર કંપનીની વ્યાખ્યા કે કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તેને જાહેર કંપની કહે છે. આ શું થશે? જાહેર કંપનીની વ્યાખ્યા કાં તો અર્થ. જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે અને વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. તો આના ઉપર પણ અંડરલાઈન કરી દો. તમને 1 માર્ક કે MCQમાં પૂછી શકાય કે જાહેર કંપનીમાં સભ્ય સંખ્યાની મર્યાદા કેટલી છે? તો કે ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી. બરાબર? એટલે કે એ પોતે શેરની જે ફેરબદલી છે એ સ્વતંત્ર રીતે કરી શકે છે. જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ પાછા 3 પ્રકાર પડે છે. આ આપણે આગળ જોઈ ગયા છે. તો આ જાહેર કંપનીમાં તમારે યાદ શું રાખવાનું? તો કે એનો અર્થ. તો અર્થ શું છે? કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તેને જાહેર કંપની કહે છે. બરાબર? જેમાં આવે બીજો પોઈન્ટ આવે સભ્ય સંખ્યા. તો સભ્ય સંખ્યા કેટલી? તો કે ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી. ત્રીજો પોઈન્ટ શું યાદ રાખવાનો? કે જાહેર કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. બરાબર? એ પછી ચોથો પોઈન્ટ શું યાદ રાખવાનો? કે શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી. બરાબર? આ 4 પોઈન્ટ યાદ રાખશો તો આ 4 પોઈન્ટ તમને તફાવતમાં પણ કામ લાગશે. તો બધા વિદ્યાર્થીઓ આના ઉપર અંડરલાઈન કરી દેજો. ચાલો, તો હવે આપણે આગળ જોઈએ કે સભ્યની જવાબદારીની દ્રષ્ટિએ જે પ્રકારો પડે છે એની આપણે ચર્ચા કરીએ. તો સભ્યની જવાબદારીની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર પડે છે. જેમાં સૌથી પહેલો પ્રકાર છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારી એટલે શું? તો કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે તમે જેટલા બી શેર ખરીદેલા છે એની જે દાર્શનિક કિંમત છે એટલી જ જવાબદારી તમારી બને. ભલે કંપની ફાળસામાં પણ જાય, એનાથી વધારે તમારી જવાબદારી બનતી નથી. આ કંપની તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. તો અંડરલાઈન કરી દેજો આના ઉપર કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય એ પોતાના નામના છેડે કયો શબ્દ લગાડશે? લિમિટેડ શબ્દ લગાડે
છે. બીજો પોઈન્ટ છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલી બાંયધરીની રકમ ચૂકવવી પડે છે. તો વિદ્યાર્થીઓ ચાલો સમજો કે આ બાંયધરી એટલે શું. તો તમે જ્યારે કંપનીના શેર ખરીદો છો, એ કંપનીમાં જોડાઓ છો, ત્યારે તમે અમુક બાંયધરી આપો છો કે માનો કે કંઈક પણ પ્રોબ્લેમ આવે કંપનીની અંદર તો હું અમુક રૂપિયા કંપનીને આપીશ. તમે જેટલી રકમની બાંયધરી આપેલી હોય એટલી રકમ તમારે કંપનીના વિસર્જન થતું હોય, બરાબર, જ્યારે બી કંપનીનું વિસર્જન થાય એવા સંજોગોમાં તમે જેટલી રકમની બાંયધરી આપી છે એટલી રકમ તમારે કંપનીને આપવી પડે છે. ત્રીજું છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. તો વિદ્યાર્થીઓ અહીંયા શું કહેવા માંગે છે કે અમર્યાદિત, આ અમર્યાદિત શબ્દ છે એનાથી તમે પરિચિત છો. આગળ ઘણી વખત આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો કે અમર્યાદિત જવાબદારી એટલે કે જ્યારે કંપની ફાળચામાં જાય, બરાબર, કાં તો કંપનીને વિસર્જન કરવું પડે એવા સંજોગોમાં જો કંપની, સૌથી પહેલાં તો શું કરવામાં આવશે કે કંપનીની જે મિલકતો છે એ મિલકતોને વેચીને દેવું ભરપાઈ કરવામાં આવે. પરંતુ આ મિલકતો વેચ્યા પછી પણ જો દેવું બાકી રહેતું હોય તો જે સભ્યો જે છે તે એટલે કે સભ્યો એટલે કોણ કે જેણે શેર ખરીદેલા છે તે લોકો અંગત રીતે જવાબદાર બને. અંગત રીતે જવાબદાર બને એટલે કે કંપની જ્યારે વિસર્જન થાય ત્યારે એણે પોતાની અંગત મિલકતો એ વેચીને પણ એણે હિસ્સો આપવો પડે. તો આ કોન્સેપ્ટ છે અમર્યાદિત જવાબદારીનો. આગળ જોઈએ ખાનગી કંપની. ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય. ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. તમે જો જાહેર કંપની હતી એના શેરની ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ નહોતું, પરંતુ ખાનગી ઉપર છે. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. જાહેર કંપની શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકતી હતી, જ્યારે આ આપી શકતી નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ પ્રકાર. ચાલો તો સૌથી પહેલાં આપણે આની જે અગત્યની વસ્તુ છે એના ઉપર અંડરલાઈન કરી દઈએ. તો ખાનગી કંપની એટલે કઈ કંપની? તો ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી? 2 અને વધુમાં વધુ કેટલી? તો કે 200 સુધી મર્યાદિત હોય. ચાલો અહીંયા તમને બીજો પ્રશ્ન એમ બી પૂછી શકાય કે ખાનગી કંપનીની અંદર સભ્ય સંખ્યા કેટલી હોય છે? કાં તો ઓછામાં ઓછી કેટલી એમ પણ પૂછાય અને વધુમાં વધી કેટલી એ પણ પૂછી શકાય. તો ઓછામાં ઓછી કેટલી? 2 અને વધુમાં વધુ કેટલી? 200 હોય છે. હવે આગળનો પોઈન્ટ આપણે અંડરલાઈન કરીએ કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર શું હોય? તો કે નિયંત્રણ હોય છે. પછીનો પોઈન્ટ શું યાદ રાખવાનો? તો કે જાહેર જનતાને તે શેર કે ડિબેન્ચર ખરીદવા માટેનું આમંત્રણ આપી શકતી નથી. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આ જે બધા પોઈન્ટ છે એ આખા જાહેર કંપની કરતાં કેવા છે? અપોઝિટ છે, આખા વિરુદ્ધના પોઈન્ટ છે. આથી આ તમને તફાવતમાં આ વસ્તુ તમને ઘણું કામ લાગશે. તો આગળ આપણે જોઈએ કે ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ પ્રકાર. તો એની જવાબદારીની દ્રષ્ટિએ
3 પ્રકાર પડે છે. જે જાહેરમાં પડતા હતા એ જ રીતે ખાનગીમાં પણ 3 પ્રકાર પડે છે. તો એમાં સૌથી પહેલો પ્રકાર છે મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી મર્યાદિત હોય છે. મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે ખાનગી કંપની, તેના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. જો આખો કોન્સેપ્ટ જે જાહેર કંપનીમાં તો સેમ જ છે. એમાં પણ જવાબદારી કેટલી? તો કે જેટલા શેર તમે ખરીદેલા છે એની દાર્શનિક કિંમત છે એટલી જ જવાબદારી બને છે. અલગ શું પડે છે? તો કે જાહેર કંપનીમાં કયો શબ્દ લગાવાતો હતો? લિમિટેડ. જ્યારે ખાનગી કંપનીમાં કયો શબ્દ લગાડાય છે? તો કે પ્રાઇવેટ લિમિટેડ. તો ચાલો આપણે એના નીચે અંડરલાઈન કરી દઈએ, કારણ કે આ પણ તમને તફાવતમાં પણ કામ લાગશે અને 1 માર્કમાં પણ પૂછી શકાય. તો ખાનગી કંપની તેના નામના છેડે કયો શબ્દ લગાડે છે? તો કે પ્રાઇવેટ લિમિટેડ. આગળ જોઈએ બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં સભ્યોએ આપેલ બાંયધરીની રકમ ચૂકવવી પડે છે અને કંપની તેના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. ઉપર શું હતું? પ્રાઇવેટ લિમિટેડ. અહીંયા શું લખવાનું છે? પ્રાઇવેટ. કોન્સેપ્ટ જે છે એ જાહેરનો અને આનો બંનેમાં સરખો છે કે બાંયધરીથી મર્યાદિત. તો કેટલી બાંયધરી? તો કે તમે કંપનીને જેટલી બાંયધરી આપેલી છે કે કંપનીમાં વિસર્જન થાય કે કોઈ પ્રશ્ન આવે તો હું અમુક રકમ આપીશ. તો જેટલી રકમ આપવાની તમે બાંયધરી આપેલી છે, તો જ્યારે કંપનીનું વિસર્જન થાય એવા સંજોગોમાં તમારે તેટલી રકમ કંપનીને ચૂકવવી પડે છે. ચાલો તો આના નીચે પણ અંડરલાઈન કરી દઈએ આપણે કે અહીં કંપનીના નામના છેડે શું લગાડવામાં આવે છે? તો કે પ્રાઇવેટ શબ્દ લખવામાં આવે છે. હવે આગળનો પોઈન્ટ જોઈએ, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. આ અમર્યાદિતનો કોન્સેપ્ટ આપણે આગળ પણ જોઈ ગયા કે કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્ય અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતમાંથી પણ હિસ્સો આપવો પડે છે. જે આગળ હતું એ સેમ ડિટેલ આની લખવાની છે. નવું શું છે કે અહીંયા પણ આ છે કે કંપની તેના નામમાં પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. કેમ? કારણ કે ખાનગી કંપની છે આથી. તો ચાલો એના નીચે અંડરલાઈન કરી દો કે કંપનીએ તેના નામના છેડે શું લખવો પડે? તો કે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. આગળ જોઈએ એક વ્યક્તિની કંપની. એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. એક વ્યક્તિની ખાનગી કંપની, કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં ન હતી, પરંતુ 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે. આના નીચે બધા વિદ્યાર્થીઓ અંડરલાઈન કરી દેજો કે પહેલાંના સમયમાં 1956નો ધારો એ કંપનીનો જૂનો ધારો છે, બરાબર. એની અંદર આ એક વ્યક્તિની કંપનીની જોગવાઈ ન હતી, પરંતુ જે 2013માં કંપની ધારો આવ્યો એમાં આ એક વ્યક્તિની કંપની હોઈ શકે. તો એ કઈ હોય કંપની? તો કે ખાનગી કંપની છે એ એક વ્યક્તિની કંપની હોઈ શકે. તો બધા વિદ્યાર્થીઓ આના નીચે અંડરલાઈન કરી દેજો. તો હવે આગળ જોઈએ આપણે વર્ચસ્વની દ્રષ્ટિએ. તો વિદ્યાર્થીઓ આજે જે આ લેક્ચર છે એ આપણે અહીં પૂર્ણ કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વર્ચસ્વની દ્રષ્ટિએ
અને પછી નોંધણીના સ્થાનની દૃષ્ટિએ જે પ્રકાર છે એના ઉપર આગળ વધશું. તો આજે જે બી કંઈ ચર્ચા કરવામાં આવી છે કે જે કંપનીના પ્રકારો છે એ તમારે તમારા પાકા ચોપડાની અંદર લખી દેવાના છે. જે વ્યાખ્યા છે, જે અગત્યની માહિતી છે એ બધી જ તમારે તમારા પાકા ચોપડાની અંદર લખી દેવાની રહેશે. તો વિદ્યાર્થીઓ, આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.